મિત્રો, શું તમે જાણો છો કે તમારા ઇષ્ટદેવ કોણ છે? તમારા નામ પરથી જાણો કે તમારા ઇષ્ટદેવ કોણ છે અને સાથે એ પણ જાણો કે તમારી રાશિનો મંત્ર કયો છે, જેને બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને બોલવાથી જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા અને ભક્તિ પ્રમાણે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી શકે છે, પરંતુ ઈષ્ટ દેવની પૂજા કરવી વિશેષ મહત્વની માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે ઈષ્ટ દેવનો સંબંધ આપણા કાર્યો અને આપણા જીવન સાથે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઈષ્ટદેવની પૂજા કરવાથી વ્યક્તિને શુભ અને શુભ પરિણામ મળે છે. આ દેવનો અર્થ થાય છે પોતાની પસંદગીના દેવ. પરંતુ જો કોઈ આ વિશે જાણતું ન હોય તો પોતાના ઈષ્ટદેવને કેવી રીતે ઓળખી શકાય? જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી જન્મ તારીખ, તમારા નામનો પહેલો અક્ષર, તમારા જન્માક્ષરના આધારે તમારા ઈષ્ટદેવને ઓળખી શકાય છે. અરુણ સંહિતા, જેને લાલ કિતાબથી પણ ઓળખાય છે, જેના અનુસાર વ્યક્તિના પૂર્વ જન્મના કરેલા કર્મના આધારે ઈષ્ટદેવની ઓળખ થાય છે અને એના માટે જન્માક્ષર જોવામાં આવે છે. કુંડળીનું પાંચમું ઘર ઈષ્ટ ઘર માનવામાં આવે છે. આ ઘરમાં જે રાશિનો ગ્રહ છે તે આપણા ઈષ્ટ દેવતા કહેવાય છે. ઈષ્ટદેવની પૂજા કરવાથી ફાયદો થાય છે કે કુંડળીમાં ગમે તેટલા ગ્રહ દોષ હોય, પૂર્વ ભગવાન પ્રસન્ન હોય તો આ બધા દોષો વ્યક્તિને બહુ પરેશાન કરતા નથી. મિત્રો, હવે વાત કરીશું તે રાશિઓની કે જેના ઈષ્ટદેવ કોણ છે. તે પહેલા વિડીયોને લાઈક નથી કરી તો એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. પ્રિય મિત્રો, ચાલો હવે જાણીએ તે રાશિઓ વિશે. મેષ અને વૃશ્ચિક રાશિનો અધિપતિ ગ્રહ મંગળ છે. આથી રાશિઓના લોકોના પ્રમુખ દેવતાઓ વીર હનુમાનજી અને શ્રી રામ છે. વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે અને તેથી તેમની પ્રથમ દેવી માં દુર્ગા છે. તેઓએ તેમની પૂજા કરવી જોઈએ. મિથુન અને કન્યા રાશિના સ્વામી બુદ્ધ છે અને તેથી તેમના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ અને ગણપતિ છે અને તેઓએ તેમની પૂજા કરવી જોઈએ. કર્ક રાશિના શાસક ગ્રહ ચંદ્ર છે અને આ લોકોના પૂર્વ ભગવાન શિવ છે. તેમની પૂજા કરવાથી વિશેષ પરિણામ મળે છે. સિંહ રાશિના લોકોનો શાસક ગ્રહ સૂર્ય છે અને તેમના ઈષ્ટદેવ હનુમાનજી અને માં ગાયત્રી છે. ધનુ અને મીન રાશિના લોકોનો સ્વામી ગ્રહ ગુરુ છે અને તેમના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી છે. મકર અને કુંભ રાશિના સ્વામી શનિ છે. તેથી તેમના ઈષ્ટદેવ હનુમાનજી અને ભગવાન શિવ છે. મિત્રો, તમે તમારા ઈષ્ટદેવની પૂજા કરો છો તો તમને વિશેષ પરિણામ મળે છે. મિત્રો, હવે જાણો તમારી રાશિનું શિવલિંગ કયું છે. જો તમે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ઉઠીને તમારી રાશિ પ્રમાણે શિવલિંગનું નામ લઈને મંત્રનો જાપ કરો છો તો જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દૂર થશે. ભગવાન શિવના આશીર્વાદ તમારા પર પડશે, કારણ કે તમારું ભવિષ્ય તમારા નામ અને રાશિમાં છુપાયેલું છે. નંબર 1 પર છે મેષ રાશિ. મેષ રાશિનો સંબંધ રામેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે. મેષ રાશિ એ સૂર્યની ઉચ્ચ રાશિ છે. તેની પૂજા અને દર્શનથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સંવાદિતા જાળવવામાં મદદ કરે છે. રામેશ્વરને સૂર્યનું ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે. આપણા જીવનમાં સૂર્યનું ઘણું મહત્વ છે. તમારા માટે મંત્ર હરિમ ઓમ નમઃ શિવાય. બીજા નંબરે છે વૃષભ રાશિ. વૃષભ સોમનાથ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે. વૃષભ ચંદ્રની રાશિ છે. ચંદ્રને સોમ પણ કહેવામાં આવે છે. સોમનાથ જ્યોતિર્લિંગથી માનવામાં આવે છે. તેથી વૃષભ રાશિના લોકોએ સોમનાથની મુલાકાત લેવી જોઈએ અને શિવલિંગનો પણ પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. તમારા માટે મંત્ર ઓમ નમઃ શિવાય. નંબર 3 મિથુન રાશિ. મિથુનનો સંબંધ નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે. મિથુન રાશિવાળા લોકોને નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી ફાયદાકારક રહેશે. શિવની પૂજા કરવા માટે તમારે શિવલિંગને દૂધ, ચોખાની ખીર અને શિવલિંગને સ્નાન કરાવવું જોઈએ. નાગેશ્વરને સાપનો રાજા કહેવામાં આવે છે. આ રાશિચક્ર રાહુ માટે ઉચ્ચ માનવામાં આવે છે. રાહુ રહસ્ય, શક્તિ અને બહાદુરીમાં વધારો કરે છે.
તમારા માટે મંત્ર ઓમ નમો ભગવતે રુદ્રાય. નંબર 4 પર છે કર્ક રાશિ. કર્કનો સંબંધ કારેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે. કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે. આ રાશિચક્ર ગુરુનું સર્વોચ્ચ સ્થાન છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ, એટલે કે ઓમકારેશ્વરનું ધ્યાન કરતી વખતે નજીકમાં આવેલા શિવલિંગની પૂજા કરવી જોઈએ. ગુરુ આપણા જીવનમાં ઉંમર, જ્ઞાન અને સૌભાગ્ય આપે છે. તમારા માટે મંત્ર ઓમ હજુ સ્વા. નંબર 5 સિંહ રાશિ. સિંહ રાશિનો સિંહ રાશિ ગિરીશ્મેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે. તેને ધૂષ્ણેશ્વર પણ કહેવામાં આવે છે. તમારા માટે મંત્ર ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યોર્મુક્ષ્યમામૃતા. નંબર 6 પર છે કન્યા રાશિ. કન્યા રાશિનો સંબંધ શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સાથે છે. આ રાશિનો સ્વામી વાણી અને બુદ્ધિ આપનાર બુધ છે. આ બુધ ગ્રહનું સર્વોચ્ચ સ્થાન છે. તમારા માટે મંત્ર ઓમ નમઃ શિવાય નમો મલ્લિકાર્જુન. નંબર 7 તુલા રાશિ. તુલા રાશિનો સંબંધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે. તુલા રાશિના જાતકોએ શિવ મહામંત્રનો જાપ કરીને પૂજા કરવી જોઈએ. તમારા માટે મંત્ર ઓમ નમઃ શિવાય. 8મા નંબરે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિમાં જન્મેલા લોકોએ વૈદ્યનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. તમારા માટે મંત્ર ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યોર્મુક્ષ્યમામૃતા. નંબર 9 ધનુ રાશિ. ધનુ રાશિનો સંબંધ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ સાથે છે. તમારા માટે મંત્ર ઓમ નમઃ શિવાય નમો વિશ્વનાથ. નંબર 10 મકર રાશિ. મકર રાશિનો સંબંધ ભીમાશંકર જ્યોતિર્લિંગ સાથે છે. આપણે મોટેશ્વર જ્યોતિર્લિંગ પણ કહે છે. તમારા માટે મંત્ર ઓમ નમઃ શિવાય. નંબર 11 કુંભ રાશિ. આ રાશિનો સંબંધ કેદારનાથ જ્યોતિર્લિંગ સાથે છે. આથી કુંભ રાશિના લોકોએ ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરવો જોઈએ. નંબર 12 મીન રાશિ. મીન રાશિનો સંબંધ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે. મીન રાશિના લોકોએ ત્ર્યંબકેશ્વર શિવલિંગની પૂજા કરવી. તમારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને તમામ દોષોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ જન્મરણના ચક્રમાંથી મુક્ત થાય છે. મંત્રનો જાપ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પણ કરી શકો છો. તમે મનમાં પણ આ મંત્રને સ્મરણ કરી શકો છો. તેથી કરીને ભગવાન શિવની કૃપા તમારા પર સહદેવ બની રહે. મિત્રો, કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને સાથે જ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ પણ કરી દેજો. બોલો હર હર મહાદેવ. જય શિવ શંભુ.